આપ જોઈ રહ્યા છો સ્ટાર ન્યૂઝ ગુજરાતી લાઈવ. નમસ્કાર. રિસ્પેક્ટેડ મનીષા અને પોલીસના બધા જ ઉચ્ચ અધિકારીઓ તથા વિવિધ ધર્મોના ધર્મગુરુઓ અને સ્ટેજ ઉપર ઉપસ્થિત બધા મહાનુભાવો અને આપ સૌ જે અમારા બહુ મામૂલા બ્લડ ડોનર્સ છો. 100 નંબર એનાથી અને એના વિશે પોલીસને તો આપણે કહેવાનું ના હોય, પણ એ SOS નંબર છે. તો જ્યારે અમે પોલીસને રેડ ક્રોસ તરફથી રિક્વેસ્ટ કરી કે અમને બ્લડની અમુક સમયે ખૂબ જરૂર પડે છે ને ત્યારે બ્લડ મળવું મુશ્કેલ છે, અમારા 1200 થેલેસેમિયાગ્રસ્ત બાળકોને અને હોસ્પિટલ્સના ઘણા બધા પેશન્ટ્સને બ્લડની જરૂર હોય છે, પોલીસે ખરેખર અમારા સંકટ મોચન બનીને અમારું કાર્ય રેડ ક્રોસનું કાર્ય છે અમે સ્વીકારી લીધેલું. બ્લડ ડોનેશનનું કાર્ય ઉપાડી અને ખૂબ ખુલ્લા દિલે અમને મદદ કરી છે. સમાજના બધા જ વર્ગોને સાથે રાખીને અમદાવાદ પોલીસ આ એક બહુ જ એક્સેપ્શનલ કાર્ય કરી રહી છે, જેને માટે સૌ પોલીસ ઓફિસર્સ અને મલિક સાહેબ આપ સૌ ધન્યવાદને હકદાર છો. આ વર્ષે રથયાત્રાના સમયે જગન્નાથ મંદિરમાં જ્યારે આવો જ એક પ્રસંગ બન્યો હતો, આવો જ એક મિટિંગ થઈ હતી, ત્યારે મલિક સાહેબે એનાઉન્સ કર્યું હતું કે માત્ર રથયાત્રા વખતે નહીં પણ દરેક તહેવાર વખતે એ હિન્દુ મુસ્લિમ ક્રિશ્ચિયન કોઈ પણ તહેવાર હોય આપણે બ્લડ ડોનેશન કરીને એ ઉજવીએ. આ એક બહુ જ સારો બહુ ઉમદા વિચાર હતો અને બધા જ પોલીસના કર્મચારીઓએ તથા આખા અમદાવાદના સમાજે એને વધાવી લીધો છે. તેને માટે હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવો જ આપણો સરકાર રેડ ક્રોસ સોસાયટીના આવા નોબલ કામ માટે ચાલુ રહે એવી આશા છે. થેન્ક યુ વેરી મચ. હેલો, નમસ્કાર. મંચ પર ઉપસ્થિત આ સમગ્ર શહેરની સુરક્ષાની જેના સિરે જવાબદારી છે. કદાચ હૃદય ચલાવવા માટે જેમ બ્લડ હૃદય સુધી પહોંચવું પડે એમ શહેર ચલાવવું હોય ને તો પોલીસ તંત્ર જોઈએ, એટલે પહેલા પોલીસ તંત્ર માટે કાર્ય આ હૃદય છે આપણે. અને એ હૃદયના વડા એવા આદરણીય મલેક સાહેબ, આદરણીય બંને ચૌધરી સાહેબ, સિંગલ સાહેબ, કલ્યાણીબેન, મારા મિત્ર, અમારા બેની આમ તો એકતાનું પ્રતીક છે, બરોબર ને? સહેજાદભાઈ બધા જ ધર્મના મારે બધાને મળવાનું થયું છે આ વિસ્તારમાં, એવા ધર્મગુરુઓ. આજે ખૂબ સુંદર કાર્યક્રમ છે. સૌ પ્રથમ તો આ કાર્યક્રમમાં હું એવા વિસ્તારનું પ્રતિનિધિત્વ કરું છું કે જ્યાં એક એવી વ્યક્તિ કે જે અત્યારે દિલ્હીમાં બેઠા છે અને જેણે વિશ્વમાં ભારતને ગૌરવ અપાવવાનું કામ કર્યું છે, એવા નરેન્દ્રભાઈ મોદીનો વિસ્તાર છે. એમાં આપ બધાનું સ્વાગત કરું. અમે બધા એમની પાસેથી જ શીખ્યા છીએ કે કોમી એકતા શું હોય. 2002 નો ભૂકંપ આપણે જોયો છે. મોરબીની હોનારત હું મચ્છુ ડેમ વાળી કહું છું, એ આપણે જોઈ છે. ઘણી બધી હોનારતો અને સામાજિક સેવાઓ અને ધર્મગુરુઓ ભેગા થઈને શું કરી શકે એનો જો આદર્શ નમૂનો હોય ને તો જેમ ગુજરાત મોડેલ બધામાં વખણાય છે ને એમ આમાં પણ ગુજરાત મોડેલ શ્રેષ્ઠ છે એમ આપણે કહી શકીએ. કોરોનામાં પણ આપણે જોયું કે 2.5 મહિના આપણે લોકડાઉનમાં રહ્યા. એક દિવસ સાંજે આજે એટલા માટે આ રક્તદાન પ્રસંગે તમને બધાને યાદ કરાવું છું કે દેશના યશસ્વી વડાપ્રધાને આપણને બધાને, એમાં કોઈ ધર્મ, જ્ઞાતિ, જાતિ કશું નહોતું, એમ કીધું કે આપણે બધા થાળી વગાડીએ અને આ લોકડાઉનને એક્સેપ્ટ કરીએ. અને મને ખબર છે કે જ્ઞાતિ જાતિથી ઉપર ઉઠીને
આ સમગ્ર દેશે એ લોકડાઉન પાડ્યું અને એટલે આપણે હજારો જીવનો બચાવી શક્યા. આ પણ એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. પોલીસ વિભાગની કામગીરી ખૂબ અઘરી હોય છે હું માનું છું, કારણ કે જે રીતે આખું અમદાવાદ શહેરનું લિમિટ વધતી જાય છે. મેં તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કામ કર્યું છે, એટલે મને ખબર છે કે 504 સ્ક્વેર કિલોમીટરનો આ વિસ્તાર એક અસલાલીથી શરૂ કરીએ અને પેલી બાજુ ગાંધીનગરનો એક છેડો, એક બોપલનો છેડો, આ બાજુ કઠવાડા, અને તમે વિચાર કરો કે આ મર્યાદિત મહેકમ સાથે કેટલી તકલીફવાળા વિષયો છે. અને એમાં આપણે બધા ગર્વ સાથે કહી શકીએ કે જેમ ઇન્ટરપોલ એ દુનિયાની સૌથી સારામાં સારી એજન્સી ગણાય છે, એમ વિશ્વમાં ભારતની પોલીસ અને એમાં પણ ગુજરાતની પોલીસ એ સર્વશ્રેષ્ઠમાં ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે એને માટે આપણે લાગે. જો રક્તદાન એક એવી વસ્તુ છે, થોડી એની પણ વાત કરવી જરૂર છે. ક્યાંથી આ રક્તદાનનો વિચાર આવ્યો? 2004માં આ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આની શરૂઆત કરી. 14મી જૂન તમને બધાને યાદ દેવડાવું કે આ વર્લ્ડ ડોનર્સ ડે તરીકે આપણે ઉજવીએ છીએ. એક સાયન્ટિસ્ટ કાર્લ લેન્ડસ્ટેઇનર એણે આ લોહી છે ને એના જુદા જુદા ગ્રુપ, O પોઝિટિવ, AB પોઝિટિવ, A નેગેટિવ, B નેગેટિવ શોધ્યા અને એની જન્મજયંતિ 14મી જૂને પછી WHO એ આને વર્લ્ડ ડોનર ડે તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આપણે બધા જ ભણ્યા છીએ, બધા જાણીએ છીએ, અને આ જે અહીંયા બેનર છે ને અને આ બધા બેઠા છે એનું એક સૂત્ર જો કહેવું હોય ને તો એમ કહી શકાય કે લોહીનો રંગ તો લાલ જ હોય. એમાં કોઈ ધર્મ પ્રમાણે પીળો સફેદ હોતો નથી, કોઈ ભેદભાવના હોતી નથી. લોહીનો રંગ તો એક જ હોય છે. અને એટલે આજે આપણે माननीय धारासभ्य श्री अमोल भट्ट जी, हमारा साथी स्पेशल पुलिस कमिश्नर श्री अजय चौधरी जी, जॉइंट कमिश्नर श्री शरद सिंगल, श्री अनंत चौधरी, रेड क्रॉसना श्री कल्याणीबेन, लीडर ऑफ अपोजिशन अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन श्री शहजाद भाई, जुदा जुदा धर्मों तमाम धर्मगुरुओं, અહીંયા અમારા પોલીસના સાથી અધિકારીગણ, પોલીસના જવાનો, તમામ અહીંયા ડોનર્સ જે બ્લડ ડોનેટ કરવા માટે આવ્યા છે, તમામ આમંત્રિતો, પત્રકાર મિત્રો, ભાઈઓ અને બહેનો, આ ખરેખર જે કહીએ કે લોહીનો રંગ એક જ હોય છે. આ એક એવો પ્રોગ્રામ છે જે કહીએ તો આખા વર્ષમાં સૌથી સારો જે મને ગમ્યો છે એ આ જ પ્રોગ્રામ છે. અહીંયા આવ્યા પછી મેં રેડ ક્રોસના થેલેસીમિયા પેશન્ટ્સના પણ ત્યાં વિઝિટ કરી, જોયા કે કેટલા ચેલેન્જ અમુક લોકોના લાઈફમાં હોય છે. દર અઠવાડિયા, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા લોહી ચેન્જ કરવાનું એ લોકોના હોય. તો આ જે એક પ્રોગ્રામ છે એ પહેલાં રથયાત્રા વખતે યોજાતા હતા, ક્રિકેટના ટુર્નામેન્ટ એકતા કપ તરીકે, બ્લડ ડોનેશન કેમ્પ, જુદા જુદા પ્રોગ્રામ કોમી એકતાના યોજાતા હતા. તો અમે વિચાર્યું કે આ દર રિલીજિયસ ફેસ્ટિવલ વખતે લોકોમાં જુસ્સાપન હોય છે, જોશ હોય છે બધા, અને કોમી સૌહાર્દ જે છે એ તમામ માટે બહુ અગત્યના એક છો ને કે પોલીસિંગ માટે સૌથી ઇમ્પોર્ટન્ટ જે 1 પોઈન્ટ છે કોમ્યુનલ હાર્મોની છે. આ એવો છે કે કંઈ ડિસ્ટર્બ થાય તો આખા સમાજને તકલીફ પડે છે. કોઈ ગુનો બને, એક્સિડન્ટ થાય અને ઇન્ડિવિજ્યુઅલને તકલીફ પડે, પણ કોમી એકતા ડિસ્ટર્બ થાય, આપ સમજીએ ઇન્ડસ્ટ્રીને ફરક પડે, લોકોને નોકરીમાં ફરક પડે, બધાને જ ફેર પડે છે. તો આ એક એવું છે કે જે લોકોને લાગે કે લોહી જો તમે જુઓ કે એક કોઈ હિન્દુ બ્લડ આપતો હોય એ મુસ્લિમને મળતો હોય, મુસ્લિમ આપતો હોય ક્રિશ્ચનને મળતો હોય, ક્રિશ્ચન આપે શીખને મળતું હોય, શીખ આપે પારસીને મળતું હોય. બધા ધર્મોના લોહીનો કહીએ કે એકતાનો પ્રોગ્રામ છે. અને લોહીનો રંગ જે વાત કરી એક જ છે, લાલ રંગ છે. તો બધા લોકો કોમી સૌહાર્દ સાથે રહો એવી પણ અપેક્ષા છે. અને પોલીસ માટે જે છે તે પોલીસ કમિશનર માટે કોમી એકતા જાળવી રાખવાનું એ સૌથી મોટો ચેલેન્જ આપણે ગણીએ તો આ એક મોટો ચેલેન્જ મેં એક આવે છે. અને હું કહી શકું મને 1 વર્ષથી વધારે સમય થઈ ગયું છે. સારા માહોલ છે, બહુ લોકો બહુ હળી મળીને રહી રહ્યા છે, કોમી એકતા બહુ સારી છે.
આવા પ્રોગ્રામથી બંને પક્ષને ફાયદો થાય, પબ્લિકને પણ ફાયદો થાય અને સૌથી વધારે ફાયદો રેડ ક્રોસ સોસાયટીને પણ થાય. તો અને જે લોકોને લોહી જોઈતું હોય એને પણ કહીએ તો ફ્રી થેલેસીમિયા પેશન્ટને તો ફ્રીમાં બ્લડ ત્યાંથી મળે છે. અને આ સમર ટાઈમમાં તો જણાવતા હતા કે બહુ અછત જેવું સિચ્યુએશન થયું હતું, તો એવું સિચ્યુએશન પણ નહીં થાય એટલે જ આપણે આ પ્રોગ્રામ યોજ્યો છે. ફરીથી અહીંયા હવે તમામ જે ઓર્ગેનાઇઝ કર્યા છે, ખાસ કરીને ડીસીપી ઝોન છે, કમિશનરેટમાં સૌથી વધારે ફાયદો છે કે તમે ડીસીપીને કહી દો એટલે એ કામ થઈ જાય, મોટો પ્રોગ્રામ થઈ જાય. એટલે પણ ડીસીપી ઝોન છે જેનો એરિયામાં પણ ઈદ અને ગણેશના પ્રોગ્રામ હોય છે. એમણે કીધું તેને સારો પ્રોગ્રામ યોજે એને વિસર્જન તથા ઈદના તહેવાર અનુસંધાને અમદાવાદ સિટી પોલીસના ઝોન્સ ઓફ પોલીસ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી તથા ગણેશ પાંડલના આયોજકો થ્રુ આજે જે એકતાનો રંગ છે જે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું, તેમાં ઉપસ્થિત ખાસ તો સુરત અમદાવાદ સિટી પોલીસ કમિશનર શ્રી જ્ઞાનેન્દ્ર મલિક સર, મણિનગર ધારાસભ્ય શ્રી અમૂલ ભટ્ટ સર, સ્પેશિયલ સીપી શ્રી અજયકુમાર ચૌધરી સર, જોઈન્ટ સીપી ક્રાઇમ બ્રાન્ચ શ્રી શરદ સિંગલ સર, જેસીપી ટ્રાફિક શ્રી NN ચૌધરી સર, અમદાવાદ સિટી પોલીસના તમામ ડીસીપી શ્રી સર તથા રેડ ક્રોસ સોસાયટીના ડૉક્ટર કલ્યાણી ત્રિવેદી, ડૉક્ટર હરીશ પટેલ, સ્વામી શ્રી બ્રહ્મચારી વાસુદેવાનંદજી, રેવ શ્રી પ્રવીણભાઈ પી મેકવાન, સરદાર જ્ઞાની શ્રી હરપ્રીતસિંહજી, મૌલાના શેખ મોહમ્મદ મુસ્તાક સુલેમાનભાઈજી, રેવ શ્રી ડૉક્ટર હિમલ્ટન રોયજી, સુબા મિયા ચિશ્તીજી, શહેજાદ પઠાણજી, તમામ ઉપસ્થિત રક્તદાતા શ્રીઓ તથા તમામ મીડિયા મિત્રો આ પ્રોગ્રામમાં પોતાનો કિંમતી સમય કાઢીને અહીં ઉપસ્થિત રહ્યા તે બદલ અમદાવાદ સિટી પોલીસ તરફથી આપ સૌનો હું આભાર વ્યક્ત કરું છું. અને ખાસ એક શોર્ટ નોટિસમાં ડીસીપી શ્રી ઝોન 6 સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસીપી શ્રી પીજી જાડેજા અને પીઆઈ મણિનગર ઉનડકટે ખૂબ જ શોર્ટ નોટિસમાં આ એક જે પ્રોગ્રામ આયોજન કર્યો તે બદલ ખાસ તેમને પણ હું અભિનંદન પાઠવું છું. થેન્ક યુ.